આજે માહવદ આઠમ છે, મંગળવાર છે, તારીખ 10/2/2026 વર્ષ છે. શું ચાલતું હતું કાલે દર્શનભાઈ? યાદ રાખ્યું, થેન્ક યુ. મહારાજને ગાન વિદ્યા ઉપર બહુ જ હેત હતું અને એટલે શ્રીજી મહારાજે સંતોને ખૂબ સંગીતમાં નિષ્ણાત કર્યા. પ્રેમાનંદ સ્વામીને છે બુરાનપુર મૂક્યા અને ત્યાં જઈને સંગીતનો અભ્યાસ કર્યો. થોડી ગડબડ થઈ ગઈ પણ અદ્ભુતાનંદ સ્વામી પાછા કાઢ્યા. આ તો હારા બાબાઓ છોડતા નહીં ને, પહેલાં તો જ્યાં જતા હતા પોતાના કરી નાખે. થોડીક ઉપાધિથી બુરનપુર ભણવા મહારાજે કીધું તમે સંગીતનો અભ્યાસ બુરનપુર જઈને કરો. બુરનપુરમાં સારું એમ સંગીત શાળાઓ હતી. પછી સ્વામીજી જે સંગીત શાળામાં ભણવા ગયા એ વૈરાગીની હતી. એટલે વૈરાગીને આ એવો સારો સંગીતકાર જોયો એટલે એનું મન લોભાયું કે આવો સંગીતકાર આપણે રહી જાય તો ઘણું સારું એમ. એટલે એને સ્વામિનારાયણ વિશે બધું ભરાયું કે એ તો આવું છે ને, કામટુમળ કરે છે ને, જાદુગારા છે ને, એમાં પડવા જેવું નથી. આવું થયું. ધીમે 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 એમ કહેવાય છે ને, સંસ્કારો પડતા 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 પછી ધીમે ધીમે ઓગળી જાય. બરફ ગમે એટલો ભલે હો પહાડમાં, પણ ઉનાળાની ગરમી ચાલુ થાય એટલે ધીમે ધીમે ઓગળી જાય. તે પ્રેમાનંદ સ્વામી થોડા ઓગળી ગયા, એમાં લોભાઈ ગયા. હવે અદ્ભુતાનંદ સ્વામી ત્યારે મહારાજ તો પરીક્ષાઓ બહુ કરતા ને, ત્યારે એકલમડ સાધુ બનાવેલા અને એક અલ્ફીભર રહેવાનું, અલ્ફીભર રહેવાનું આવી પોઝિશન કરેલી. એમાં ફરતા ફરતા ઈડર બાજુ ગયેલા સત્સંગ પ્રચારાર્થે. એકલમડ સાધુ, એક જ અલ્ફી પહેરવાની, અહીંથી પગ સુધી, બીજું કંઈ નહીં, ને કોથા કોપીને કંઈ નહીં, એમ જ રહેવાનું. પાણી પીવું હોય તો એ કપડાથી આમ નેકમાં જેમ ગાય પાણી પીએ એમ પાણી પીતા. કારણ કે ગાળવાનું કપડું રાખવાની મહારાજે ના પાડી, તો ગાળ્યા વગર પાણી પીવાય નહીં. તો નીચેનું એક જ હતું આખું, જેનો અલ્ફી જેને કહેવાય, એ અલ્ફીથી જ પાણી ગાળીને જેમ પશુ પાણી પીએ એમ પાણી પીતા. હવે ઈડરના રાજાએ એવું નક્કી કરેલું કે આપણા રાજ્યમાં બહુ ઈડર બાજુ વરસાદ ઓછો થતો હશે, કે આપણા રાજ્યમાં બહુ વરસાદ થતો નથી, સંપત્તિની કમી છે, તો શું કરીએ તો આવું થાય? ત્યારે એના ગુરુ એવું કહેલું, તમારા રાજ્યમાં જો તમને વરસાદ જોતો હોય, ધન સંપત્તિ જોતી હોય, તો તમે ગૌમુખ સાધુને વસાવો, ગૌમુખ સાધુને વસાવો. હવે આને રાજાને એવી કંઈ ખબર નહીં કે કયા ગૌમુખ કહેવાય ને કયા શું કહેવાય, એ ખબર નહીં. હવે આ અદ્ભુતાનંદ સ્વામી આમ નીચું કપડું કરીને ગાળીને પાણી પીતા હતા નેકમાં. પેલા એ કીધું કે મારા ગુરુએ એમ કીધું કે ગૌમુખ સાધુને વસાવો. આ જ ગૌમુખ સાધુ ગાયની જેમ પાણી પીએ એ ગૌમુખ સાધુ. એટલે સિપાહીને મૂકીને પકડી લાયા એને અદ્ભુતાનંદ સ્વામીને. ત્યાંથી અદ્ભુતાનંદ સ્વામીને મહેલમાં ઉતારો આપ્યો. નક્કી કર્યું, રૂપાળા બહુ હતા અદ્ભુતાનંદ સ્વામી, મુરકડું ગામના. નક્કી કર્યું કે આમને આપની કન્યા પ્રણાવી દેવી અને આને આપણે કાયમી વસાવી દેવાના. આ ગૌમુખ સાધુ છે, આ રે તો સંપત્તિ ખૂબ થાય. એક દિવસ ગયો, 2 દિવસ થયો, સ્વામીને ખાવાનું આપે 30 ભરી. સ્વામી કે હું તો ખાતો નહીં, મહારાજે કરપાત્રને ઉદર જોરી બનાવી હતી કે થાળી બાળી મને કામ નહીં લાગે તો ખોબામાં નાખી દો અને ખોબામાં જે આપે તે જમી લેવાનું. આ કરપાત્રી કહેવાય. હજી એ સંન્યાસીઓ છે ને હરિદ્વારમાં, એ આ કરપાત્રી બધા, એ 2-4 જગ્યાએ માગી લાવે, પણ ખોબામાં જે નાખો એ ખાઈ લે, બીજું પાત્ર ના રાખે. હાથ જ પાત્ર એનું, કરપાત્ર ને ઉદર જોરી. કરપાત્રી સાધુ હતા. એટલે મહારાજે આજ્ઞા કરેલી આ પ્રકારની, એટલે ફેરફાર કરી ન શકાય. નિષ્ઠા તો જુઓ. એક દિવસ તો 2 દિવસ થયા પછી સ્વામીએ પૂછ્યું કે આ તમારા રાજ્યમાં આ શું અત્યારે ચાલે, તૈયારી શેની ચાલે છે? તો કે તમને સ્વામીજી ખબર નહીં? તો કે ના, અમારી બેન તમારી સાથે લગ્ન કરાવવાના છે. ઓહો, હું મથીને ત્યાંથી ભાગ્યો ને પાછું અહીંયા ચાલુ કર્યું. કે ત્યાંથી ભાગ્યા જતા ને લગ્ન ચોરી મેથી, તો અહીં પાછું ચાલુ કર્યું. કે ગજબ કરી નાખ્યું મારા વાલાએ. તો પછી તો શું કરે? ત્યારે 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા,
પછી કહેવાની પરીક્ષા લઈએ, પછી આપણે દીકરી પરણાવીએ. ખરેખર વિદ્વાન છે કે ખરેખર સાચા સંત છે કે કેવા છે? એટલે કે પરીક્ષા લેવા માટે એના પંડિતજીને બોલાયા. એના પંડિતજી જે હશે ને ગામના ગુરુ પંડિતજીને બોલાયા કે આમની જરા ચર્ચા કરો. એટલે સ્વામી આટલી શિક્ષાપત્રી સાથે રાખેલી, ખીસું હશે એમાં રાખેલી. એટલે સ્વામીને પહેલાં એ પૂછ્યું કે સ્વામીજી શું ભણ્યા છો? તો શાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ બધું જ ભણ્યો છું, ઉપનિષદો બધું જ ભણ્યો છું. એમ તો કે હા. તો તમારી પાસે કંઈ શાસ્ત્ર નહીં રાખતા? આમાં બધું ભરી રાખ્યું છે, તમે જે પૂછો એના પ્રશ્નમાંથી ઉત્તર મળશે. અને શ્રીજી મહારાજે તે સમયે શિક્ષાપત્રીમાંથી એવું તેજ બહાર પાડ્યું, એવું તેજ બહાર પાડ્યું, તે પંડિતને તો સનેપાત થઈ ગયો. પંડિત કે ઉભારો ઉભારો મહાત્માજી, હું જરા મારું પતાવીને આવું. પછી એને આવું થઈ ગયું બધું આગળ પાછળ. સમજી ગયા ને તમે? નહીં સમજ્યા. એને લોટે જવાનું થઈ ગયું, ટૂંકમાં ચોખ્ખા શબ્દમાં કહીએ તો. એટલે એ ત્યાં ગયા તો નીકળ્યા પણ એ કલાક સુધી એમાંથી બહાર જ ન નીકળ્યા કે હારું આની પાસે શું, આ એક આટલા શાસ્ત્રમાં બધું ભરીને આવ્યો છે, તે કેટલો વિદ્વાન હશે. અને વાતે સાચી, શિક્ષાપત્રીમાં શું નથી? વેદનું રહસ્ય, શાસ્ત્રનું રહસ્ય, પુરાણનું રહસ્ય, ઉપનિષદનું રહસ્ય બધું શિક્ષાપત્રીમાં ભરેલું જ છે. હવે આની આગળ શું પ્રશ્નોત્તરી કરવી? એ તો બહાર જ ન નીકળ્યો. પછી કે આ પરચા તો શું, પછી તો ગમે તે છટકી ગયો. સ્વામી કે હું ક્યાં સુધી અહીંયા રહું પાછો? એટલે સ્વામીએ પછી એવું કર્યું, સ્વામી કે મારે બહિર્ભૂમિ જવા માટે આ કામ નહીં લાગે તમારો દરબાર. તો કે કેમ? અહીં ઘણી બધી આજુબાજુની વ્યવસ્થા છે ને, નહીં મેળ નહીં બેસ, મારે જંગલ જ જવું પડે. લોટાને બાને જંગલ ગયા તો અલ્ફી પહેરી હતી. તો સિપાહીઓને કહ્યું કે હવે તમે મને, હું બેસું ત્યાં તમે ક્યાં આવશો? તમારે જોતી તો અલ્ફી ઉતારીને આપી દઉં. તો કે ના ના બાપજી વિશ્વાસ છે કે. તો એ ગયા એ લોટે ક્યાં જતા હતા? એ તો ભાગ્યા. તે અદ્ભુતાનંદ સ્વામી એવા ભાગ્યા, 40-50 ગાઉનો રાત્રે પંથ કરી નાખ્યો કે હવે જેને આવવું હોય આવે. એવા ભાગ્યા. હવે એ ભાગ્યા તો ખરા, પણ ખાધા વગર તો શરીર કામ ના કરે ને પાછું. એમાં આગળ એક સિટી આવી. એ સિટીમાં કે આમાંથી લોટ માગી લેશું અને કરીશું કંઈક પાછું. તો દરવાજા બંધ થઈ ગયા સિટીના. તે બારે પડ્યા રહ્યા ત્યાંથી. સ્વામી કે હવે કરવું શું? તે સ્વામી ત્યાંથી ભાગેલા ક્યાં ઈડર, અને ત્યાંથી ભાગતા ભાગતા છેટ બોમ્બે તરફ ગયા. વડોદરા ઓલંઘીને બોમ્બે ગયા. બોમ્બેથી છેટ પૂના ગયા. એટલું બધું ફર્યા. અને પૂનામાં ગયા ને ત્યારે પાછો એક ભૂદેવ, એક મઠાધીશ મળ્યો. મઠાધીશે કહ્યું કે બાપજી આ મઠની આવક ₹1,00,000 છે. તે દિવસે ₹1,00,000 છે. મારા ગુણિયલ ખરા ને કે તમે અહીંયા રહેતા હો તો મારી 2 દીકરી તમને પરણાવી દઈએ અને આ ₹1,00,000 આવક તમારી ને મઠ તમારો. સ્વામી કે હા, મારી બધી સિદ્ધિઓ ક્યાં સુધી ઊભી રહેશે પાછી આવીને? હવે આમાંય મેળ ના બેઠો. સ્વામી કે બહુ સરસ બહુ સરસ. સ્વામી કે આને એમ હઠાગ્રહ નહીં કરાય. હઠાગ્રહ કરવા જશો તો મેળ નહીં બેસે, અને પ્રેમથી સમજાવી દેવાય. સ્વામી કે આવું તો કોણ છોડે? ત્યારે આ ત્યાર સંપત્તિ મળે, મઠના મહંત થવાનું મારી તૈયારી છે. તે પેલા મઠાધીશને એમ થયું કે હવે વાંધો પડે એવું દેખાતો નથી. થોડી ઘણી સ્ટોરી આગી પાછી હશે, ઘણા વર્ષો પહેલાં સાંભળેલી હોય, એટલે ક્યાંક સ્થાનનું સ્થળાંતર થતું હોય, પણ મૂળ વસ્તુસ્થિતિ આ બનેલી અદ્ભુતાનંદ સ્વામીને. પછી સ્વામી કે સારું કે કંઈ વાંધો નહીં. પહેલાં એ નિશ્ચિંત થઈ ગયા, છોકરીઓ નિશ્ચિંત થઈ ગઈ કે હવે આપણે પતી ગયું. અને આ વહેલી સવારે ઉઠીને નિશ્ચિંત થઈ ગયા એટલે પછી પ્રતિબંધ તો ન હોય ને કંઈ. વહેલી સવારે ઉઠીને મઠમાંથી ભાગ્યા અને બુરાનપુર સવારે પહોંચ્યા. તો બુરાનપુરમાં પ્રેમાનંદ સ્વામી હાથીને પાણી પાવા આવેલા તાપી નદીમાં. તાપી નદી છે બુરાનપુરમાં. તો અદ્ભુતાનંદ સ્વામીએ જય સ્વામિનારાયણ કીધા હતી. પહેલાં એ જય સ્વામિનારાયણ કીધા કે એને બધું ફરવી ગયું હતું ને. હવે પહેલાં તો જય સ્વામિનારાયણ ના કીધા. ગજબ થઈ ગયો, અને તો જય સ્વામિનારાયણ ના કીધા. સ્વામી કે મારા વાલાની એ ભણવા મૂક્યો છે અને આનું તો ફરી ગયું. હવે આમ તો જરૂર ચાલતું હશે ત્યારે કે આટલી બધી મહેનત શ્રીજી મહારાજની પાણીમાં જાય. બાવાએ હારાએ શું કરી નાખ્યું? સ્વામી તો ત્યાં ગયા, એના મઠમાં ગયા, જ્યાં રહેતા હશે ને, સંગીત શીખતા હતા ત્યાં. એટલે ભલા માણસ, તારે જે કરવું એ કર,
હું 9 દિવસનો ઉપવાસી છું. હું ત્યાંથી ભાગ્યો તો 9 દિવસ થઈ જાય ને ત્યાંથી ભાગતા ભાગતા હતા. 9 દિવસનો ઉપવાસી છું. તે જયસ્વામિનારાયણના કીધા, પાણીનું પૂછ્યું નહીં તો કે ના ના પાણી પાઉં. પાણી પા કંઈક ખાવાનું આપ, 9 દિવસનું. મારી સ્વામી આખી હિસ્ટ્રી કીધી, હું ક્યાંથી ક્યાં ગયો ને ક્યાંથી ક્યાં ગયો ને. પ્રેમાનંદ સ્વામી કે મારું વાલું ગજબ થઈ ગયું, હું તો આમાં ફસાઈ ગયો. અને આ તો ક્યાં પરણવાના લગ્નની કોરત મૂકીને ભાગ્યા ને 17 રાજાના માંગા આવ્યા તોય કંઈ ફસાણા નહીં, અને હું આ બાવામાં ફસાઈ ગયો. ભણવું જ નથી, હા ભણવું જ નથી. અને અદ્ભુતાનંદ સ્વામી બધું પાકું કરાવી નાખ્યું કે ચાલ મારી જોડે, અહીં ના રહેવાય, સંગીત જ છે બધું, સંગીતમાં રંગીત થઈ જશે બધું અહીંયાથી. અને 2 જણા પાછા મહારાજની જોડે આવ્યા. અને શ્રીજી મહારાજનું પાછું નિયમ હતું, હવે કે તમે એકલા આવો નહીં તો મહારાજ મારા ઉપર ખી જશે, કારણ કે હું એકલમણ છું. પાછો એકલમણના નિયમ તો પાડવા પડે ને. એટલે એક ગયા અને પાછળ તે પ્રેમાનંદ સ્વામી આવ્યા. અને મહારાજે પણ બહુ પ્રયાસો કર્યા, એટલે ગડબડ ઘણી થઈ જતી હતી. તમે માનતા નહીં, શ્રીજી મહારાજે જે પરમહંસો કર્યા એમાં બધા પરમહંસો રહ્યા. આ તો 2-5ના નિર્વિકલ્પાનંદ, રોડાનંદ, રાઠોડાનંદના નામ લખાયા, બાકી તો ઘણા હાલે ગયા. ઘણા લોકોમાં ભરી નાખ્યા લોકોએ. તારા ગુરુ કશું નહીં કરે ને, કામટુમણ કરશે ને, આ કરશે ને તે કરશે ને, નામ નથી લખાયા. બાકી તો ઘણી ઉપાધિઓ થઈ હતી. પણ સ્વામિનારાયણ ભગવાનને સંગીત ઉપર ખૂબ સ્નેહ હતો. એનું એક ઉદાહરણ તમને આપું. મેં કીધું હતું ને ઉદાહરણ બાકી છે, બહુ મસ્ત ઉદાહરણ છે. શ્રીજી મહારાજ કરિયાણામાં બેઠેલા. કરિયાણા એટલે રહીબાઈનું ગામ, મીણબાઈનું ગામ. કરિયાણામાં બેઠેલા અને એક દરબાર આવ્યો. દરબાર તે વાંસળી લઈને આવ્યો. દરબારને વાંસળી. મહારાજને કે મહારાજ વાંસળી વગાડું. મારે છે કોણ? દરબાર. દરબારને વાંસળી મેળ બેસતો હશે. દરબાર તીરકામઠો હોય. દરબારે જોડે શું હોય? ત્રિકામઠો હોય. વાંસળી છે નહીં. મહારાજ વગાડું. મહારાજ કે જો પહેલી ચોખવટ કરી લઉં, તારે વાંસળી વગાડવી હોય તો વગાડ, ના વગાડ્યો તો તારી મરજી. મારી પાસે કાંઈ પૈસો હોતો નથી. તને પછી એમ થાય કે આ સ્વામિનારાયણ પાસે વાંસળી વગાડું તો 2 પૈસા આપે ને. મહારાજની કળા એવી હતી હો, અઢળક ઢળી પડતા. અમદાવાદનો હનુમાનજીનું ગણપતિનું મંદિર છે ને, ત્યાં એક લીમડો હતો, ત્યાં મહારાજ બેઠા હતા. અને નટો બધા આવ્યા. નટોએ આવીને કહ્યું કે સ્વામિનારાયણ અમારો ખેલ તમને બતાવવો છે. મારે કે તમે ખેલ બતાવો તો કે નાટક બતાવો, અમારે કંઈ વાંધો નહીં. 1 રૂપિયાની અપેક્ષાથી ના આવતા હો, અહીંયા 1 રૂપિયો નહીં મળે તમને. ના ના મહારાજ, તમને રાજી કરવા માટે આવીએ છીએ, બાકી રૂપિયા તો ક્યાં નહીં મળતા. જ્યાં ખેલ કરી ત્યાં બધા રૂપિયા મળે જ છે ને. તારે એમ તો કરો ચાલુ. સાધુ લે આ નાટક ચાલુ કરી પાછું. નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગી માણસોને તો આ બધું ફાવે નહીં ને, આ બધો ખેલ ફાવતો હશે. અને એમાં લાંબે દોરડું બાંધ્યું, એક વાંસળો ખોડીને આ બાજુ ખોલ્યો વાંસળો, અને એમાંથી એક બાજુથી કઠિયારો ચડ્યો અને એક બાજુથી બાપુ ચડ્યા. બરોબર 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 નટો વચ્ચે આવ્યા 2 જણા. પેલા કાઠીને કહે, એક કાઠા જગ્યા આપ. લાકડા વેચનારા ને કઠિયારા, જગ્યા આપ. તો કેમ બાપુ? બાપુ છું. તે બાપુ છો તો શું ફેર પડે? સાંભળ્યું નથી શાસ્ત્રમાં કે કોઈ ભારો ઉપાડીને આવતો હોય તેને જગ્યા આપી દેવી, કોઈ પાણીનું બેડું લઈને આવતો હોય તો જગ્યા આપી દેવી, કોઈ બીમાર આવતો હોય તો જગ્યા આપી દેવી? આ સાંભળ્યું નથી શાસ્ત્રમાંથી? તું ક્યાં મને શાસ્ત્ર સંભળાવવા આવ્યો છું પાછો અહીંયા કને? ખબર પડશે. આ જોએ તરવાર જોવે છે. બાપુ તમારી પાસે તરવાર હશે, પણ મારી પાસે કે દાંતરડું કમ નથી હો. દાંતરડું પહોંચી વળે એવું છે. સાધુ નથી, મારા બેટા ઉપર ઝઘડી ન પડે તો સારું. આ તો મારો કપાઈ નીચે પડશે કે આ તો તરવાર લઈને બાપુ બેઠા. તે તારી પાસે કે તરવાર છે, તે મારી પાસે દાંતરડું કામ નથી હો. મારા બાવડામાં હજી બળ છે બાપુ, ચિંતા ન કરતા. એવા મારા બેટા ઝઘડા, એવા દોરડા ઉપર એવા ઝઘડી પડ્યા, એવા ઝઘડી પડ્યા. અને એવો આંચકો માર્યો ને, એક આ બાજુ હાલી ગયો ને એક આ બાજુ હાલી ગયો. બોલો કેવું કામ કર્યું કહો? હા, પછી વાત એ છે, એના માટે વાત નહીં કરતો. એ તો બરાબર વાત ઘણી વાર કરેલી છે. પણ મહારાજનો સ્વભાવ કેવો હતો? મહારાજે સંતોને કીધું, સંતો શું શીખ્યા આમાંથી? આમાંથી શીખ્યા શું? તો નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે નટ ચડે જેમ વાસણે
તેને જુએ તે સઘળું ગામ, નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. નટ ચડે જેમાં વાંસળે તેને આખું સઘળું ગામ જુએ, પણ નટ આમ ડાફડિયા મારતો હતો નીચે પડે. દુનિયા આખી જુએ પણ કોઈને જો મહારાજ કે આ કરી લેવાય. શું કરી લેવાય? દુનિયા ગાળો ભાંડે, દુનિયા અપમાન કરે, આપણે સ્વામિનારાયણ 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 ભજન કરી લેવાય. ભાઈ દુનિયાના ખેલ જોવા જાઓ તો ક્યાં પહોંચી વળશો? મહારાજ કે બહુ સરસ. પછી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું, નથુભાઈની રસોઈ હતી, નિષ્કુળાનંદ સ્વામી સંભાળતા હતા. નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી લાડુ પડ્યા છે? તો કે હા, ટોકર ભરીને પડ્યા છે, લેતા આવો. પછી ટોકર ભરીને લાડુ આવ્યા, લાડુ આપ્યા. 7 જ નટ હતા, ટોકર ભરીને લાડુ આપ્યા. ત્યાં લોકો મહારાજના ચરણે નહીં, મહારાજનો ઉદાર સ્વભાવ તો કોઈના બાપની કળામાં ના આવે. તો એમ મહારાજની સાસે બધા રૂપિયો 2 રૂપિયાનું ચલણ ને ત્યારે ચાંદીના રૂપિયા, કોરીના રૂપિયા મૂકેલા, છાપ ભરેલી. મહારાજ કે સ્વામી આપી દો, લઈ જા. ભલે કે હમણાં તો ના પાડતા હતા કે કંઈ આપવાનું નથી. છાપ ભરીને પૈસા, એટલે કોઈ મુઠ્ઠી ભરીને આપે, છાપ ભરીને લ્યો, લઈ જા લઈ જા લઈ જા, ઉઠાવી જાઓ. કે અમારે હું નકામું આડું, સાધુનું કામ ના લાગે. આવો શ્રીજી મહારાજનો સ્વભાવ હતો. પેલા નહીં 2 રાજરીયા લાવ્યો. રાજરીયા સમજો છો? ઓટો ખટમીટા ચીવડા નથી થતા ખેતરમાં, એ રાજરીયા કહેવાય. કચ્છમાં થતા, કાઠિયાવાડમાં થાય, રાજસ્થાનમાં થાય, અહીંયા આપણે ઘણી વાર લાવતા હોય. 2 રાજરીયા લાવ્યો રાવણનો છોકરો, અને મહારાજને કહ્યું, મહારાજ આ લાય. મહારાજ કે રાજરીયા લાવ્યો. તો મહારાજને તાવ આવ્યો હતો, એટલે મહારાજને જરા ખાટું ખાવાની ઈચ્છા હશે, એટલે મહારાજ કે સુધારો. 2 રાજરીયા સુધાર્યા. રાજરીયા 2 સુધારીને મહારાજ જમ્યા, રાજી થઈ ગયા. 2 કડા હતા સોનાના, 2,000 રૂપિયાને કાઢીને આપી દીધા. લે એટલે સુરોખ હાજર કે મારે વાલા 2 આનાના રાજરીયા, 2 આનાના રાજરીયા ને 4,000ના કડા આપી દીધા. એ સુરોખ ખાતર છોડે, પાછળ પડ્યો. એટલે કે એ કેટલી કિંમત હતી આની રાજરિયાની? મારી તો 2 આના બાપુ કિંમત થાય, 2 આના જ લેવાય. મહારાજને તાવ ચડ્યો છે ને, એટલે મગજ ઠેકાણે નથી. લે મહારાજને તાવ ચડ્યો છે એટલે મગજમાં ગરમી આવી જાય છે ને, ખ્યાલ નથી, પાછા આપી દે. કડા પાછા લીધા. અને આ મહારાજને ખબર પડી. મહારાજ કે બોલાવો એને, બોલાવો એને, બોલાવો. તારે છે પાછા લેવાની જરૂર હતી, મેં દાન કર્યું છે, તને આપવું પડ્યું છે કાંઈ? બોલરના કરના કમો કે મહારાજે કડા પાછા અપાવે. બોલો 2 આનાના રાજરિયામાં 4,000ના કડા આપે એવા શ્રીજી મહારાજ દયાળુ હતા. હવે આ ભાઈ ગાન એ વાંસળી વગાડવા આવ્યો. મહારાજ કે તને કંઈ અપાય નહીં હો, આપીશું નહીં. મહારાજ મને કંઈ જોતું નથી આ જગતમાં, હું તો ગામ ધણી છું. દરબાર કે હું તો ગામ ધણી છું. તે ગામ ધણીને વાંસળી? તો કે હા બાપુ હું વાંસળી વગાડું છું, પણ ગામ ધણી છું. તો એ તને, તું તો બાપુ છો. બાપુ આ તો મદારીનો ખેલ છે, વાંસળી કોણ વગાડે? મદારી વગાડે. તો કે એમાં જ શીખ્યો છું. કેમ? અમારા ગામમાં મદારી આવેલો અને વાંસળી વગાડતો હતો, મને બહુ ગમી ગઈ વાંસળી. મને એમથી હું શીખું. એટલે મેં એને મદારીને કીધું, મેં કીધું મને કે વાંસળી શીખાડ. તો કે એ તો અમારા બાપ કી વિદ્યા है, बच्चे के लिए, तेरे लिए नहीं है. પણ હું ગામધણી છું. તો ગામધણીઓ તારા ઘરનો, અમારે શું લેવા દેવા? ગામધણીને અમારે કંઈ નહીં, અમારે તો કંઈ તારી સાથે કંઈ લેવા દેવા નહીં. તો પેલા શું કે હું પૈસા આપીશ તને? તો લોકો હું ભિખારી છું, હું ભિખારી છું, તારી પાસે પૈસા લઈને શીખાડું તને? કે એ ધંધો હું નહીં કરતો. તો કે આ 2 આના ભેગા કરીને તું આ વાંસળી વગાડે છે, તારે તને 2 પૈસા લોકો નાખે છે, એ તો લઈ જાય છે. મારા બાપ દાદાનો ધંધો છે, વટથી કરું છું, તારા જેવાની પાસે ભીખ નહીં માગતો. કે લે એને કેફ જુઓ, આપણે કેફ નથી. આપણા બાપ દાદાનો ભજન ભક્તિનો ધંધો છે, એને કેફ કેવો? કે મારા બાપ દાદાનો ધંધો છે, આ કંઈ ભીખ નથી માગતો. હા, ભીખ નહીં માગતો ભાઈ. રાવણ નથી આવતા કે રમેશ રાવણ આપણી પાસે કલાકાર હતો, તે સંગીતમાં આવે ઘણી વાર, બહુ સારો કલાકાર હતો. શિવચરિત્રનું, શિવ પાર્વતીનું ચરિત્ર બહુ સારું વર્ણવતો સિદ્ધપુરમાં. તે એક બે સવારે એ આપણી પાસે 8-10 હજાર લેતો હતો એક કાર્યક્રમના, તે દિવસના વખતમાં. તો એક દિવસ સવારે પૂં પૂં પકડો નીકળ્યો, માગવા નીકળ્યો. એટલે અમે કીધું રમેશ આ શું? તો કે કેમ? એટલે તારે હું પડી છે તે માગવા નીકળ્યો? એ તો કે કરવું પડે, અમારા બાપ દાદાનો ધંધો છે, કરવો પડે. પણ મેં કહે તને ક્યાં ઓછા પૈસા મળે છે? એ
એ બધી વાત સાચી. આ પ્રોફેસર છે, 25,000નો કામ નોકરી કરે તે દિવસે એ અમારી જોડે ફરે છે ને તારે કે ભાઈ હું તો આનું કારણ એ અમે ભણ્યા છીએ, અમારા છોકરા ના ભણે અને જો ભીખ માગવાનું ના આવે તો ભૂખે મરે હારા કે એને અમારી પરિસ્થિતિ શીખાડી દેવી પડે. આ લોકો વટથી પોતાનો ધંધો કર્યો કહેવાય, ધંધો છે અમારો એમ. એટલે કે આ મદારીએ મને વાંસળી ના શીખાડી. પછી હું બહુ કર્યો, બહુ તું જેમ કેમ કરું તું માની વાંસળી શીખાડ. ત્યારે પેલો મદારી કે જો વાંસળી શીખી હોય તો ઘર છોડવું પડે, બૈરી છોકરા છોડવા પડે, આ રાજધાની છોડવી પડે, 2 ગામ તો ધણી હશે, છોડવું પડે. અને આ મારી કાવડ પકડી, બધું સાપ હોય ને એક બધું નોળિયું હોય ને એવું હોય ને બધું કાવડ લઈને જતા હોય ને, આ કાવડ પકડીને મારી સાથે ચાલવાની તૈયારી હોય તો તું આ મારી વિદ્યા શીખી શકે. તો કે એ ના થાય, હું તો કે મદારી જરૂર છું ત્યાં આ સાપનો કંડિયો લઈને ફરું તારી જોડે. તો કે ના ફરું તો બેસ, ત્યારે તને ક્યાં મેં સામે આમંત્રણ આપ્યું છે. પણ 6 મહિના ગયા પણ મારો બેટો મદારી એકનો બીજો ન થયો. વળી હું મદારીને શોધતો ગયો કે મને શીખવું છે. તો કે મેં કીધું એમ કર. તો કે છોડ્યું, ગામ છોડ્યું, ઘર છોડ્યું, બધું છોડ્યું, આ સાપનો કંડિયો લઈને મારી જોડે ફર. તે દરબાર કે હું એની જોડે 6 વર્ષ ફર્યો, સાપનો કંડિયો ઉપાડીને એને જેમ કેમ કરું ને ફરું. 6 વર્ષ સુધી જેવી પોતે વાંસળી વગાડતો હતો એવી મને વાંસળી શીખાડી નહીં. એ વગાડતો તો ન શીખાડી. ત્યારે મેં એક દિવસ પૂછ્યું કે ગુરુજી તમે જેવી વાંસળી વગાડો છો એવી મને શીખાડી નહીં. તો કે શીખાડી નહીં ને શીખાડી છે નહીં. બોલો, મારો વટથી કહી દીધું, શીખાડી નથી ને શીખાડીશ પણ નહીં. તો કે શું છે? તો કે હજી તારા મનમાં એમ કે હું બાપુ દરબાર અને આ મદારું, જ્યાં સુધી તારા હૃદયમાંથી મદારું નથી નીકળ્યું ત્યાં સુધી મારી વાંસળી નહીં આવડે. અને ઓલો બાપુ હતા તો બાપુને તો હોય જ ને પોતાનો, હું તો ગામધણી બાપુ, જ્યાં સુધી તારામાંથી મદારું નથી નીકળ્યું ત્યાં સુધી હું વાંસળી નહીં શીખાડું. તો કે એના માટે શું કરવું પડે? કરવું એ પડે રોટલા બનાય, શાક દાળ ભાત બનાય અને મને જે આવ્યું હોય એમાંથી અને મને પ્રેમથી જમાડ તારા ગુરુ તરીકે. અને ગુરુપણાનો ભાવ રહેશે, માથું દબાવું, પગતંપી કરો, ગુરુપણાનો ભાવ રહેશે તો મારી વાંસળી આવશે. હું તો લાગી પડ્યો કે એની પાછળ પડી ગયો. એ જે કેમ કરું, રોટલા બનાવું, દરબાર ગામધણી જેની પાસે 25 માણસો કામ કરતા હોય, પણ એક વાંસળી શીખવા માટે જેમ કેમ કરું, જેમ તું કેમ કરું, પણ મારે વાંસળી શીખવી છે. અને પછીના આવો ભાવ થયો અને 3 વર્ષ સાથે રહ્યા. અને 3 વર્ષમાં જેવી હતી તેવી એને વાંસળી શીખાડી દીધી. મહારાજ આ વાંસળી 9 વર્ષે આવડી છે. કેટલી? 9 વર્ષ સુધી એની જોડે ફરફર કર્યો ત્યારે મારું રાજપાટ હતું ધૂળધાણી થઈ ગયું. હવે એની જોડે ફરવામાં તો એવું જ થાય ને, તારે ઘર રાજ કોણ સંભાળે? મારું રાજ્ય આખું ધૂળધાણી થઈ ગયું. પણ મેં વાંસળી શીખી છે અને આટલા ભાવથી વાંસળી શીખી છે. અને આજે મારે તમારી પાસે 1 રૂપિયો જોતો નથી, હું તમને રાજી કરવા માટે આવ્યો છું. મહારાજ કે કર ચાલુ. ત્યારે અને એને જે વાંસળી શરૂ કરી, મહારાજે પેલું પદ બોલ્યું અને મહારાજ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને કીધું બેસો બેસો, કેવું સરસ ગાય છે, લ્યા વાગાડો, હાર્મોનિયમ લ્યો, તંબુરો લ્યો સાથે. પ્રેમાનંદ સ્વામી કે તમે લ્યો અહીંયા સિતાર. અને બધા ભેગા થઈને જે ગાન શરૂ કર્યું, પેલું પદ બોલ્યો. હમણાં જ મહારાજ બોલેલા કે મારે કંઈ આપવાનું નથી તને હો. અને 150 રૂપિયાનો સરસ ખેસ નાખેલો તો મહારાજે ઉતારીને પહેરાવી દીધો. લે લેતો જા, ધન્ય છે, કર બીજું ચાલુ. બીજું પદ ચાલુ કર્યું અને એવું પદ છેડ્યું, એવું પદ વાંસળીમાં છેડ્યું. સંતો બધા ભેગા થઈને મહારાજ રાજી થઈને ઉપરનો 300 રૂપિયાનો માથે પાગ પહેરેલી ઉતારીને આપી દીધો. લે લઈ જા. તે દિવસે સોનાના તારવાળા ને બધા, સોનું એટલું નીકળે અંદરથી, એ આપી દીધું. ત્રીજું પદ બોલ્યું તો પોતાનો ઝરકશી જામો સોનેરી તારવાળો, જેને 600-700 રૂપિયાની કિંમત તે દિવસના વખતે ઉતારીને મહારાજે આપી દીધો. લઈ જા. ત્યારે પેલા બંધ કરી નાખ્યું, પેલા બોલવાનું બંધ કરી નાખ્યું. એટલે ચાલુ કર તો કે હવે નહીં થાય. શું તકલીફ પડી તને? તકલીફમાં એ થયું, પહેલા પદથી ખેસ આપી દીધો, બીજા પદથી પાંખ આપી દીધી, ત્રીજા પદથી તમે તમારો ઝરકશી જામો, હવે એક જ સુરવાડ બાકી રહ્યો છે. નથી ને રાજી થઈને તમે તો દયાળુ છો, કાઢીને આપી દો પણ આબરૂ મારી જાય મહારાજ. કે ચોર લૂંટારાય એક વસ્ત્ર તો રહેવા દે છે.
અને તમે તો આ રીતે લૂંટ્યું કેમ? મહારાજ કે શાબાશ શાબાશ બાપુ શાબાશ. એટલે શ્રીજી મહારાજ એવા ફીદા હતા, કોઈ પણ ગાતો હોય એની પાસે મહારાજ કે અમે આ વેતનામૃત મેં કાલે વાત કરી હતી ને ચાલુ જ ત્યાંથી થયા. મહારાજ ગયા અને મુક્તાનંદ સ્વામી ને આધારાનંદ સ્વામી બે મસ્તીમાં ગાતા હતા, એવી મસ્તીમાં ગાતા હતા આખું પદ બોલાઈ ગયું 5-10 મિનિટ ત્યાં સુધી મહારાજ આવ્યા છે ખબર ના પડી. અને મહારાજ એટલા માટે પહેલા વેતનામૃત આવી જેને મસ્તી હોય, આવું જેને ધ્યાનની અટકળ હોય તેને મહારાજ કે બીજું કંઈ કરવા જેવું રહેતું, એના બધા કામ પરિપૂર્ણ થઈ ગયા ને આવી જેને ધ્યાનમાં રુચિ હોય, મને ભગવાનની મૂર્તિ જેની ચિંતામણી સમાન છે એ જે ચિંતવે તે મળે. અને આ વાત શાશ્વત છે ભક્તજનો. બીજી મજૂરી કરતાં કરતાં તમે એક જ મજૂરી કરો, બસ અખંડ ચિંતન સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કાલે કેવું સરસ કહ્યું, છોકરીને હાથ નહીં અને આ હાઈએસ્ટ બની શકે તો એને એટલી મજૂરી, એને વિપત્તિ કેટલી હશે બોલો. પેલો ડૉક્ટરની વાત કરી, હું તો પછી મારે કામ હતું હાલી ગયો, એ 3 ફૂટ્યો ડૉક્ટર અને દુનિયાને હંફાવીને પોતે બેઠો પાછો ત્યાં. તો એ છે જ ને ત્યારે કરનાર. તમારું ધ્યેય તો નક્કી કરો કે મારે આ કરવું જ છે, આજે ને કાલે એની પાછળ પડો. એ કાર્ય ના થાય, શક્ય જ નથી. મહારાજ બહુ જ દયાળુ છે. આપણા સ્વામિનારાયણ ભગવાને કોઈએ માગ્યું નહીં હોય, રામાનંદ સ્વામી પાસે માગ્યું છે એનો તો વિચાર કરો કે અન્નવસ્ત્રની જવાબદારી મારી છે અને એને એક વીછી કરડે તો કરડો વીછી મને કરડે, એને કોઈ દિવસ નિરોગી રહે તો દુઃખી થાય છે કેમ? ભગવદાનંદ સ્વામી તરત પ્રશ્ન પૂછ્યો 78માં કે મહારાજ તમે એમ કહો છો કે અમારા આશ્રિતને કાળકર્મને માયાનો ભય લાગતો નથી, તો તમારા આશ્રિત તો ઘણા દુઃખી થાય છે. કંઠી પહેરીને કાલ માયા પાપ કર્મ જમદુ તો ભયામ્યમ શ્રી કૃષ્ણ દેવ શરણ પ્રજ્ઞોસિંહ પાતુમ બોલાવો છો તો ખરા, પણ આ થાય છે સ્વામીને. મહારાજ કે સ્વામી એમાં એવું છે, આજ્ઞા લોપે સુખી થવાય છે અને આજ્ઞા દુઃખી થવાય છે અને આજ્ઞા પાડે સુખી થવાય છે. પાડો આજ્ઞા, આજ્ઞા પાડવા લાગી પડો, હમણાં બધા સુખી. શ્રીપતિ શ્રીધારામ સર્વ.